અહીંયા આવી ગયો આશીર્વાદ લેવા. જરૂર તો પડશે જ ગુરુજીના આશીર્વાદની. કેમ? કારણ કે આખું વર્ષ કાંઈ નથી કર્યું તે. આંટા ફેરા કર્યા છે તો હવે આશીર્વાદની જરૂર પડવાની જ છે. અત્યાર સુધી આખું વર્ષ બગાડ્યું. ભાઈ શરૂઆતમાં તું એવું વિચારતો હતો કે ભાઈ હજી તો વર્ષની શરૂઆત થઈ છે ભાઈ પછી લડી લેશું. પછી હું ભેગું કરી લઈશ. એમ કરતા કરતા તારી પ્રથમ પરીક્ષા આવી ગઈ. પ્રથમ પરીક્ષામાં કઈ ભેગું થયું નહીં. ક્યાંથી થાય? આપણે કઈ તૈયારીઓ જ નહોતી પહેલેથી. ભાઈ પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ થઈ ગયું ડાઉન. પછી એમ કરતા કરતા તમારી દ્વિતીય પરીક્ષા આવી ગઈ. દ્વિતીય પરીક્ષાનું રિઝલ્ટ ડાઉન આવી ગયું. તોય હજી આપણામાં કઈ સુધારો નથી. હજી આપણે તૈયારીઓ કરવી નથી બોર્ડની પરીક્ષાની. હવે માત્ર અને માત્ર તારા 30 દિવસ બાકી છે. છે ને એવું? ખરેખર એવું છે ને? અને તને મનમાં એવો વિચાર આવતો હશે કે અત્યાર સુધી મેં હજી કાંઈ તૈયારી કરી નથી. હવે છેલ્લા 30 દિવસની અંદર હું શું કરી લઈશ? બેટા એક વસ્તુ યાદ રાખ કે જ્યારે તારું બોર્ડનું રિઝલ્ટ હશે ને, બોર્ડની પરીક્ષાનું જે દિવસે તારું રિઝલ્ટ હશે ને, ત્યારે તમારા સગા સંબંધીઓ, આજુબાજુવાળા જ્યારે તમારા માતા-પિતાને ફોન કરીને પૂછશે, "હેલો, હા, તમારા છોકરાનું શું રિઝલ્ટ આવ્યું?" ત્યારે તમારા માતા-પિતા શું જવાબ આવશે? કે ભાઈ મારો છોકરો છે એ જ્યારે સ્કૂલની અંદર ભણવા માટે જતો, ક્લાસીસની અંદર ભણવા માટે જતો, ત્યારે ઈ પાછળ છેલ્લી બેન્ચીસે બેસીને મસ્તી કરતો હતો એવું? કે ભાઈ જ્યારે રિવિઝન કરતા હતા બીજા વિદ્યાર્થીઓ, ત્યારે મારો છોકરો નકરી ફોનની અંદર રીલ્સ સ્ક્રોલ કરતો હતો, શોર્ટ સ્ક્રોલ કરતો હતો અને યુટ્યુબની અંદર ગેમ્સ રમતો હતો, મોબાઈલ રમતો હતો અને ટાઈમ પાસ કરતો હતો. આવું બહાનું આપશે ઈ ચાલશે? અરે કોઈ આ તારું બહાનું નહીં સ્વીકારે બેટા. બધાને તારા રિઝલ્ટ સાથે મતલબ છે. બીજા કોઈ સાથે મતલબ નથી. ભાઈ તમારું રિઝલ્ટ કેવું આવ્યું ને એના ઉપરથી ભાઈ તમે ઓળખાવાના છો. એનાથી ઓળખાવાના છો ભાઈ તમારું રિઝલ્ટ કેવું આવવાનું છે ને એનાથી તમે ઓળખાવાના છો. એક વાર તો તમે વિચાર કરી જુઓ બેટા કે તમારા માતા-પિતાએ તમારું રિઝલ્ટ સારું આવે, તમે સારામાં સારું ભણી શકો એના માટે કેટલી વસ્તુ સેક્રિફાઈસ કરી છે. કેટલી વસ્તુ સેક્રિફાઈસ કરી છે. ભાઈ મારો છોકરો ભણે છે. લાય હું છે શાંતિથી બેસીને બીજું કામ કરી લઉં. અથવા તો મારા છોકરાને આ વસ્તુની જરૂરિયાત છે. લાય હું એને આ લઈ આવી દઉં. ભાઈ ક્યારનો વાંચે છે મારો છોકરો, ક્યારનો લેશન કરે છે. લાય એને કંઈક સારું ખાવાનું બનાવી દઉં. જેથી કરીને એનું મન લાગે ખાવામાં. ખાઈ લે પછી એનું મન લાગશે ભણવામાં. કેટલી વસ્તુ સેક્રિફાઈસ કરી હશે તમારા માટે. ભાઈ તમને ગમતી તમામ વસ્તુઓ લઈ આપી હશે. તમને ભાવતી તમામ વસ્તુઓ બનાવી આપી હશે તમારા મમ્મીએ. અને છેલ્લે તમે આવું ખરાબ રિઝલ્ટ એને આપશો તો એના દિલ ઉપર શું અસર થશે વિચાર કરો. એનું હૃદય કેવું બેસી જશે અને મનમાં કેટલો સંકોચ રહેશે ભાઈ મેં મારા છોકરા માટે આટલું કર્યું અને છેલ્લા દિવસે રિઝલ્ટ તમે એને ખરાબ આપશો. નહીં ભેગું થાય બેટા. તમારા માતા પિતાને ખૂબ જ દુઃખ થશે. એના કરતા હજી સમય છે બેટા તારી પાસે કે દેખાડી દે તમારા માતા પિતા માટે છે ભાઈ તમે સારામાં સારું રિઝલ્ટ કઈ રીતે લાવી શકાય. જે આજુબાજુમાં રહેતા જે ઓલા લોકો છે એના માટે તમે સારું રિઝલ્ટ કઈ રીતે લાવી શકશો. એને દેખાડવા માટે કે ભાઈ નહીં મેં મહેનત કરી હતી, નહીં મારું રિઝલ્ટ એ સારું આવ્યું છે. આ બીજા બધા વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હતા એવી મહેનત મેં પણ કરેલી છે અને મારી અંદર એવી તેવડ છે કે હું સારું રિઝલ્ટ લાવી શકું. તો એવું સારું રિઝલ્ટ લાવવા માટે બેટા હજી 30 દિવસ છે, મહેનત કરી લે અને 30 દિવસની અંદર તારું સારામાં સારું રિઝલ્ટ મળે અને તને સારામાં સારું રિઝલ્ટ મળે ને એના માટેની સ્ટ્રેટેજી આપવા માટે આવ્યો છું. ભાઈ કઈ રીતે તું તૈયારી કરીશ તો તને સારામાં સારું રિઝલ્ટ મળશે. હું એવું નથી કહેતો ભાઈ 30 દિવસની અંદર ભાઈ તું કે ભાઈ A1 ગ્રેડ લાવી લઈશ કે 90% કરતા વધારે લાવી દઈશ. પણ એવું ચોક્કસથી કહીશ કે ભાઈ સારામાં સારું રિઝલ્ટ તારું આવશે એની જવાબદારી હું આપું છું. તો કઈ રીતે આપી શકાય અથવા તો લાવી શકાય સારામાં સારું રિઝલ્ટ એના માટેની સ્ટ્રેટેજી. ભાઈ 4 સ્ટેજ પાડ્યા છે. કેટલા સ્ટેજ પાડ્યા છે મેં? 4 સ્ટેજ પાડ્યા છે. કઈ રીતના છે? તો કે ભાઈ પહેલા 1 થી 12 દિવસ. કેટલા દિવસ? પહેલા 1 થી 12 દિવસ. ખાસ યાદ રાખજે. 1 થી 12 દિવસ સુધી તારે શું કરવાનું છે? 12 દિવસ સુધી થઈ ગયા. પછી 13 થી 18 દિવસ. એ દિવસ દરમિયાન તારે શું કરવાનું છે? પછી 18 થી 23 દિવસ.
બરાબર છે. અને પછી 24 થી તારા 30 દિવસ. આ 4 દિવસની અંદર મેં તારા સામાજિક વિજ્ઞાન વિષયની આખી સ્ટ્રેટેજી અહીંયા તને લખીને આપેલું છું. શું આપું છું? આખી સ્ટ્રેટેજી હું તને અહીંયા લખીને આપું છું. શું કરવાનું? તો કે 1 થી 12 દિવસ છે ને, પ્રથમ 1 થી 12 દિવસ એની અંદર આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ટોટલ 23 ચેપ્ટર આવે છે. કેટલા ચેપ્ટર આવે છે? 23 ચેપ્ટર આવે છે. તો અહીંયા તારે શું કરવાનું છે 1 થી 12 દિવસની અંદર? તો કે 1 થી 12 દિવસની અંદર તારે દરરોજ 2 ચેપ્ટર તૈયાર કરવાના છે. કેટલા ચેપ્ટર તૈયાર કરવાના છે ભાઈ? તારે 2 ચેપ્ટર તૈયાર કરવાના છે. થઈ જશે? તો 2 ચેપ્ટર કાંઈ 1 દિવસની અંદર થોડા થાય? કરવા પડશે ભાઈ. 30 દિવસની અંદર સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો ઊંધું માથું નાખીને ગમે એમ કરીને ઊંધા માથે થઈને દીવો આખી રાત જાગવી પડે, જેમ કરવું પડે ને એમ કરી નાખવાનું. પણ એના માટે હું તને હજી થોડુંક સરળ કરી દઉં છું. યાદ રાખજે. દરરોજ કેટલા કરવાના છે? દરરોજ 2 ચેપ્ટર તૈયાર કરવાના. હવે દરરોજ 2 ચેપ્ટર તૈયાર કરવાના હોય એ તો કઈ પોસિબલ તો થાય નહીં. એના માટે એક તને સરળ સ્ટ્રેટેજી આપું છું. એમાં 2 ચેપ્ટર હોય ને, એમાં એક ચેપ્ટર તારે લઈ લેવાનું છે પહેલું ચેપ્ટર. કેવું લેવાનું? પહેલું ચેપ્ટર. સર સહેલું ચેપ્ટર કોને કહેવાય? તો કે ઓછા ગુણભાર વાળું હોય ને, એવું ઓછા ગુણભાર વાળું, અથવા તો તમને જે સહેલું લાગતું હોય એવું ચેપ્ટર લેવાનું. અને એક ચેપ્ટર લેવાનું અઘરું ચેપ્ટર લેવાનું. કેવું લેવાનું? અઘરું ચેપ્ટર લેવાનું. અને અઘરું અને વધારે ગુણભાર વાળું ચેપ્ટર લેવાનું. કેવું? અઘરું અને વધારે ગુણભાર વાળું ચેપ્ટર લેવાનું. ખ્યાલ આવી ગયો? એક સહેલું લેવાનું, એક અઘરું લેવાનું. એટલે 2 ચેપ્ટર આસાનીથી ઇઝીલી આપણું તૈયાર થઈ જાય. બરાબર છે? આવી રીતે તૈયારી કરવાની. દરરોજ 2 ચેપ્ટરની કરવાની. હવે આપણી પાસે કેટલા દિવસ છે ટોટલ? 12 દિવસ છે. 12 દિવસની અંદર 2 ચેપ્ટર કરીએ એટલે 24 ચેપ્ટર થાય. 24 તો આપણા ચેપ્ટર નથી. ટોટલ કેટલા ચેપ્ટર છે આપણી પાસે? 23 ચેપ્ટર જ છે. થઈ ગયું? ચાલો 1 થી 12 દિવસ સુધી તમે આ રીતે તૈયારી કરી લીધી. એક સહેલું, એક અઘરું, એક સહેલું, એક અઘરું, એક સહેલું, એક અઘરું. થઈ ગયું આ રીતે કમ્પ્લીટ તૈયાર? પછી 13 થી 18 દિવસ દરમિયાન તમારે શું કરવાનું છે? 13 થી 18 દિવસ દરમિયાન શું કરવાનું? તો એ 13 થી 18 દિવસ દરમિયાન તમારે કરવાનું છે માત્ર અને માત્ર રિવિઝન. શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. શેનું રિવિઝન? તો કે આપણે આ જે ઉપર 23 ચેપ્ટર જે તૈયાર કર્યા છે ને એનું રિવિઝન કરવાનું છે. કેવી રીતે તૈયાર કરવાનું? ખાલી માત્ર ને માત્ર રિવિઝન. કારણ કે આપણે તૈયાર કરી નાખ્યું છે ઓલરેડી. ભાઈ દરરોજ 4 ચેપ્ટર લેવાના. 4 ચેપ્ટર કેવા લેવાના? દરરોજ લેવાના. રિવિઝન માટે. દરરોજ 4 ચેપ્ટર લઈ લેવાના રિવિઝન માટે. બરાબર છે? હવે દરરોજ 4 ચેપ્ટર લ્યો, એમાં 2 કેવા હોવા જોઈએ? તો કે સહેલા ચેપ્ટર હોવા જોઈએ. અને 2 ચેપ્ટર કેવા હોવા જોઈએ ભાઈ તમારા? તો કે અઘરા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? અઘરા ચેપ્ટર્સ હોવા જોઈએ. ખાસ ખાસ દરરોજ 4 લેવાના, 2 સહેલા, 2 અઘરા. અને આ બધા પાછળ છે તમારે માત્ર અને માત્ર 3 કલાકનો સમય ફાળવવાનો. કેટલો સમય ફાળવવાનો? 3 કલાકનો જ સમય ફાળવવાનો. અને અહીંયા પણ તમારે 3 કલાકનો જ સમય ફાળવવાનો છે. આ સામાજિક વિજ્ઞાન થોડોક લેન્ધી વિષય હોય એટલે એટલું તો તમારે કરવું જ પડશે. બરાબર છે? ચલો 13 થી 18 દિવસની તમારી સ્ટ્રેટેજી પૂરી થઈ ગઈ. બરાબર છે? દરરોજ 4 ચેપ્ટર કરો, 6 દિવસ કરો એટલે થઈ જશે. બરાબર છે? પછી 18 થી 23 દિવસ દરમિયાન તમારે શું કરવાનું છે? તો કે 18 થી 23 દિવસ દરમિયાન તમારે શું કરવાનું? તો કે PYQS એટલે કે પાસ્ટ યર ક્વેશ્ચન. આગળના વર્ષના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્ન છે અથવા તો પાસ્ટ યરના જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રને તમારે માત્ર અને માત્ર વાંચવાના છે. શું કરવાના છે? વાંચવાના છે. ખાલી વાંચી જવાના, યાદ રાખી લેવાના, પાકા કરી લેવાના. શું કરવાના? યાદ રાખી લેવાના, પાકા કરી લેવાના, તૈયાર કરી લેવાના. ખાલી વાંચવાના, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં. કેટલા દિવસ છે આપણી પાસે? 6 દિવસ છે. 6 દિવસની અંદર આ પ્રશ્નપત્ર પાછળના વર્ષના જે છે એ તૈયાર કરી લેવાના. એમાં 5-6 વર્ષના પ્રશ્નપત્ર તૈયાર કરો એટલે આવી ગયું. હવે એની અંદર આખા પ્રશ્નપત્ર તૈયાર કરી લેવાના. ભાઈ એમાં સેક્શન એ ના હોય, શું હોય? સેક્શન એ હોય, સેક્શન બી હોય, સેક્શન સી હોય કે સેક્શન ડી હોય. પછી ચિત્ર આધારિત જે પ્રશ્ન હોય એ પણ કરી લેવાના. કયા પ્રશ્ન કરી લેવાના? ચિત્ર આધારિત પ્રશ્ન પણ કરી લેવાના.
અને નકશાઓ તો ખાસ કરી લેવાના. શું કરી લેવાના? નકશા તો ખાસ કરી લેવાના. આ બધી જ વસ્તુ જ્યારે તૈયાર થઈ જાય પછી છેલ્લા તમારા જે 6 દિવસ છે 24મા દિવસથી 30મા દિવસ સુધી ત્યારે તમારે શું કરવાનું છે? તો એ દિવસે 24મા દિવસથી 30મા દિવસ સુધી તમારે જે આ જે PYQS છે ને પાસ્ટ યરના ક્વેશ્ચન્સ જે છે તે અને અન્ય જે પેપર સેટ આવતા હોય કોઈ પણ હોય તમે જે કંઈ પણ પેપર સેટ વસાવેલા હોય કોઈના પણ વસાવેલા હોય એની રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે? લખીને પ્રેક્ટિસ કરવાની છે. કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે? લખીને પ્રેક્ટિસ કરવાની. ભાઈ 3 કલાકની અંદર તમારું આ લખાણ પૂરું થઈ જાય છે આખું પેપર. પણ જોઈને નથી લખવાનું. યાદ રાખજે. તમે આ જે રિવિઝન કર્યું છે, પહેલા ચેપ્ટર તૈયાર કર્યા, પછી રિવિઝન કર્યું, પછી પાસ્ટ યરના ક્વેશ્ચન્સ જે કયા તૈયાર કર્યા, એના આધારે આ બધા જ પ્રશ્નપત્ર પાસ્ટ યરના ક્વેશ્ચન્સ છે, અન્ય પેપર સેટના જે ક્વેશ્ચન પેપર છે, એ બધાને લખીને તૈયાર કરવાના છે. એટલે કે મોઢે લખવાની ટ્રાય કરવાની. અને આટલી તમે કરશો, આટલી વાત કરશો, આટલું કરશો એટલે હું ચોક્કસથી તમને એવું કહું છું કે આખા વર્ષ દરમિયાન ભલે તમે કઈ તૈયારીઓ નહીં કરી હોય પણ આ છેલ્લા 30 દિવસની અંદર જે તમે તૈયારીઓ કરશો ને એ તૈયારીના આધારે બેટા તું સારામાં સારા માર્ક્સ તો ચોક્કસથી મેળવી શકીશ. હું એવું નથી કહેતો ભાઈ તને 90 ઉપર માર્ક્સ આવશે પણ ચોક્કસથી એવું કહું છું સારામાં સારા માર્ક્સ કે અત્યાર સુધી તારા જે માર્ક્સ આવ્યા છે ને પ્રથમ પરીક્ષાની અંદર, દ્વિતીય પરીક્ષાની અંદર જે કંઈ પણ માર્ક્સ આવ્યા છે ને એના કરતા તો ચોક્કસથી સારા માર્ક્સ લાવી શકીશ અને ચોક્કસથી લાવી શકીશ એ હું ગેરંટી આપું છું. બરાબર છે? તો છેલ્લે જાતા હું તમને એમ જ કહું છું કે આવી રીતે જો તું તૈયારી કરીશ ને તો તું ચોક્કસથી બોર્ડની પરીક્ષાની અંદર વિજયી થઈશ. અને મારા સતત અને સતત તારી સાથે આશીર્વાદ છે કે વિજયી ભવો, વિજયી ભવો, વિજયી ભવો. મળીએ છીએ તમારા બોર્ડની તૈયારીઓ સાથેના જે લાઈવ લેક્ચર આવે છે તેની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.